રાધનપુર સમીહારી અને ચાણસ્મા અનાજ ગોડાઉન પર સીસીટીવી કેમેરા બંધ કેમ? આમ તો સરકારશ્રી દ્વારા અનાજનો કાળો કારોબાર અટકે તે માટે સીસીટીવી કેમેરા તાલુકા કક્ષાએ આવેલ અનાજ ગોડાઉન પર ફરજિયાત કરવામાં આવ્યા છે. આ કેમેરાનું નિરીક્ષણ જિલ્લા કક્ષાએ ડીએસઓ કચેરીએ થાય તેવું આયોજન છે, પરંતુ આ આયોજન નિષ્ફળ જોવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ પાટણ ડીએસઓ કચેરીમાં જે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક ગોડાઉનના સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું હતું. ફરજિયાત કેમેરા ચાલુ રાખવા આદેશ છતાં ચાલુ કેમ નહીં? રાધનપુર સમી અને સાંતલપુર વિસ્તારમાં આવેલ અનાજ ગોડાઉનમાં ઘણા સમયથી અહીંના કેમેરા બંધ રાખવામાં આવતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ગોડાઉન મેનેજરો આમ તો અનાજ તો 2 થી 2 કિલો ઓછું તો સસ્તા અનાજના દુકાનદારોને આપે છે જ, પરંતુ અન્ય ગેરરીતિઓ પણ અહીંથી થતી હોય છે. ત્યારે આવી ગેરરીતિઓ કરવા માટે સીસીટીવી કેમેરા બંધ રાખી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. કેમેરા બંધ રાખવાનું આ કારણ પણ છે. આમ તો અનાજ હેરફેર કરવા માટે સરકારશ્રી દ્વારા ટેન્ડર બહાર પાડી મંજૂર થાય તે મુજબ વાહનો હેરફેર માટે નક્કી થતા હોય છે, અને જે વાહનો નક્કી થાય તે વાહનનો જ આ માલને હેરફેર અથવા તો જિલ્લામાંથી તાલુકાના ગોડાઉન સુધી પહોંચવાની જવાબદારી છે. પરંતુ રાધનપુર, સાંતલપુર અને સમી વગેરે ગોડાઉનમાં માલ એક જ કોન્ટ્રાક્ટર માલિક પહોંચાડતો હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે ટેન્ડરની જોગવાઈનો ભંગ થતો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે કદાચ આ ઢાંકવા પણ સીસીટીવી કેમેરા બંધ હોય તો પણ નવાઈ નહીં. પાટણ જિલ્લામાં રાધનપુર, વારાહી, સમી, ચાણસ્મા વગેરે તાલુકામાં ગરીબને આપતો અન્ન પુરવઠાનું બારોબાર વેચાણ થાય છે, જેમાં સમીમાં વેડ ગામનો કોઈ ઈસમ આખા તાલુકાનો 2 નંબરનો વહીવટ કરતો હોવાની વિગતો ચર્ચામાં જોવા મળી રહી છે. હાલ પંથકમાં અગાઉ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભટ્ટના સમયગાળા દરમિયાન હારીજ મધ્યમાં અનાજનો મોટા પ્રમાણનો જથ્થો ઝડપાયો, ત્યારે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી. ત્યારે આ ગરીબનો જથ્થો ઝડપાયો તેના ઘણા વર્ષો થયા નથી, તેવામાં હારીજ માર્કેટ યાર્ડમાં ખુલ્લેઆમ ગરીબોનું અનાજ વેચાઈ રહ્યું છે. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં આપતો પુરવઠો રાધનપુરમાં ઠલવાતો હોવાની ચર્ચા. રાધનપુર અને સાંતલપુર વારાહી વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પણ આવું જોવા મળ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. વારાહીના જે દુકાનદારો, જેમાં કેટલાક દુકાનદારો વહીવટ કરે છે અને ગરીબોને આપતો પુરવઠાને રાધનપુર સુધી પહોંચાડતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ચાણસ્મામાં અનાજ દળી કાળો કારોબાર. ચાણસ્મામાં પણ ગરીબોને આપતા પુરવઠાનું બારોબાર વેચાણ થાય છે. આ કાળો કારોબાર થોડા દિવસે થતો હોવા છતાં પુરવઠા વિભાગ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે. ચાણસ્મામાં જ્યાં હારીજ રોડ પર આવેલ જીઆઈડીસી વિસ્તાર છે, ત્યાં અનાજ દળવાની ઘંટી છે. ત્યાં ગરીબોને આપતો પુરવઠો ઠાલવવામાં આવે છે, અને ત્યાં ઠાલવી તે અનાજ ઘઉંને દળવામાં આવે છે અને લોટના કટ્ટા વેચાણ કરવામાં આવે છે. આમ જિલ્લાના કેટલાક, જેમાં ખાસ રાધનપુર ગોડાઉનમાં ઘણા સમયથી સીસીટીવી કેમેરા બંધ રાખવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા બંધ રહેતા મોટા પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ બાબતે ગરીબોનો પુરવઠો બરાબર ન વેચાણ થાય તે માટે જિલ્લા કલેક્ટરે કેમેરાનું નિરીક્ષણ કરી સત્વરે બંધ કેમેરા ચાલુ કરવા લોકમાંગ ઉઠી છે.